તો આજે મારે ખીચડી બનાવવાની હતી, તો મેં વઘાર માટે લીધા લવિંગ, સૂકા મરચાં અને તમાલપત્ર અને ડુંગળી, લસણ ને લીલા મરચાં મેં સુધારી લીધા હતા. તો હવે હું નાખું છું રાઈ, જીરું, હિંગ અને લવિંગ નાખ્યા છે મેં. પછી નાખું છું હું લીમડાના પાન, મરચાં નાખી દીધા છે. મરચાં નાખ્યા પછી મેં નાખી દીધી છે ડુંગળી નાખીને મેં એમાં નાખી દીધું છે લસણ, ને લસણ નાખીને હું એને મિક્સ કરી લઈશ. ને મિક્સ કર્યા પછી હું એમાં નાખું છું થોડી વાર શેકાવા દઈને પછી મેં એમાં નાખ્યા છે બટેકા અને બટાકાને મિક્સ કરીને એમાં હું નાખી દેવાની છું મસાલા. તો મસાલામાં મેં નાખી છે હળદર, ધાણા જીરું, લાલ મરચું અને પછી મેં જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા એ નાખી દીધા છે. અને એને પછી હું મિક્સ કરીને બરાબર એને હું હલાવીને મિક્સ કરી લઉં છું. અને મિક્સ કર્યા પછી મેં એમાં નાખી દીધું છે મીઠું, ને મીઠું નાખીને પછી મેં એમાં નાખી દીધું જોઈતું પાણી. કે મારે ઢીલી ખીચડી બનાવવાની હતી એટલે મેં વધારે નાખ્યું છે. અને પછી મેં એમાં નાખી દીધું ગરમ મસાલો, અને ગરમ મસાલો નાખ્યા પછી તો મેં એને બરાબર મિક્સ કરીને મેં વાખી દીધું છે કુકરનું ઢાંકણું. અને ઢાંકણું વાંકીને મેં થવા દીધી છે 3 સીટી. અને 3 સીટી પછી આપણી ખીચડી રેડી છે. ચલો દહીંને ખીચડી ખાવા માટે.